હય મોહમાય, હય આવડ, હય મોગલ, હય કરનાલ, હય કામાય, હય ખોડાલ, હય પીઠળ, હય રવેચી રવરાય રાજલ વેજલ ગાત્રાળ મહાશક્તિ માછામાં, હય અખંડ ભાંડોતરી રાજ રાજેશ્વરી, હય રાજલ બુદાની. આજ વાત ઈ કરવા જઈ રહ્યો છું. વિક્રમ 1632 મુગલોનું શાસન. મુગલોનો શાસનમાં પણ જેને કહેવાય અકબરનો શાસન, જેને કહેવાય સૂર્યને મધ્ય તપાય અને અટાણની માલિપા કોક મૂછની માથે હાથ નાખીને કહે કે તેને કહે રેવા દ્યો રેવા દ્યો. આ તો જેને કહેવાય ઈ અલવર, કોટા, બુંધી, નાગોર, જોધપુર, ઉદયપુર, બીકાનેર આ બધા જ અહીંયા કદમ પોસી કરે, સિવાય એક ચિત્તોડ. ચોકદારને હાકલ નાખવી, બાબુલાય જા હોશિયાર, नूरों के नूर, हिंद के बादशाह तशरीफ ला रहे कहता नहीं आ रहे ठे 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 करती कचेरी ઊભી થઈ ગઈ. બધાય કુન્નસ કરવા માંડ્યા. અકબર બાદશાહ જેને કહેવાય સિંહાસન ઉપર બેઠો. હજી વાર્તાલાપ ચાલુ થાય ના થાય ત્યાં તો આવીને એક બાઈ ઊભી રહી ગયેલી. દિલ્હીની કચેરીમાં બાઈ આવી ગયેલી. જ્યાં પંખી પેચરંગ ના કરી શકાય, જ્યાં વાયુને જવું હોય તો વિચારે કે હું ગમણાથી જાઉં કે આથમણાથી જાઉં, એવી જેને કહેવાય શીલબંધી. અને બાઈ આવેલી ગયેલી દિલ્હી કચેરીમાં ખળબળાટી મચી ગઈ. પણ હજી ચોકદાર હાકલ નાખે ના નાખે તથા એનો પુરુષ આવીને ઊભો રહી ગયો અને શબ્દ છૂટ્યો, ક્યા હૈ कि ये मेरी जो पत्नी है, ये मेरी जो बीवी है, ये मेरी जो अर्धांगिनी है. આમ કરીને આમ હાથ નાખ્યો પણ બાઈ ન્યા દેહ છોડ દીધો અને શબ્દ છૂટ્યો કે બાઈ જે ઇજ્જત કી જાય. માથે સાલો ઢણી અને પૂછ્યું કે ये स्त्री ने क्यों अपने देह छोड़ दिए. આખી કચેરી જેને કહેવાય અકડે ઠાઠ બેઠી હતી. એમાં થોડીક ડાબી બાજુ માણસો બેઠા હતા, થોડાક જમણી બાજુ માણસો બેઠા હતા અને બે ત્રણ જમણી બાજુના માણસો ઊભા થઈને કીધું કે જાહપના આનો પુરુષ છે એ બહુ ખોટું કરતો હતો અને જેને કહેવાય આપણે બધા એવડા નામધારી માણસો બેઠા છે અને કંઈક થાય એની મોરીએ પ્રાણ છોડી દીધા. પણ એટલું બોલી ના બોલી લેતા હતા જેને કહેવાય ડાબી બાજુના માણસો ઊભા થયા. જાહપના ऐसा नहीं है, ये स्त्री बदचलन है, हम इतने सब नामधारी माणसो बैठे हैं અને આની વચ્ચે જો એને એના ગુના એનો પુરુષ કહે અને એને દંડ આપવામાં આવે એની મોરીએ પ્રાણ છોડી દીધા. પણ હાલા હાથ કરતો પીઠળ લાઠોના માથામાં લાગ્યો ઘા કે જહાપના ऐसा नहीं है, ये भारत की गारी नारी है, ये हिंदुस्तान की बेटी है, इसलिए आनो पुरुष कहीं वेण गाड़े ने एनी मोरीए प्राण छोड़ દીધા. तो ये कि इसका कोई जीता जागता सबूत कि जहापना मैं किसी और स्त्री के सामने उंगली तो क्या चीन सकता हूँ કે હું કોકની બીજાની સ્ત્રી સામે થોડી કઈ આંગળી ચીંધી શકું. પણ આની ઠેકાણે જો મારી લેલાદે હોય અને આજના ઘટના બની ગયેલી હોય અને જો એ પ્રાણ ના છોડી દે તો એ હિન્દુસ્તાનની જેને કહેવાય દીકરી ના કહેવાય, એ રાજપૂતાણી ના કહેવાય. અને બે ત્રણ ડાબી બાજુના માણસો થયા ઊભા કે જાહપના પીઠળ કો બોલો ઉસકી અપની બાત રખે. પણ જેને કહેવાય કોડિયું છૂટી ગયું તલવારનું અને આમ અકબર બાદશાહે ફૂલનો પુષ્પનો ઘા કર્યો હાલા હાડ કરતો અને ચોકદારને હાકલ નાખી, બાબુલાય જા હોશિયાર, नूरों के नूर, जलालुद्दीन अकबर कचहरी बर्खास्त करने का हुक्म फरमाते हैं. અને જેને કહેવાય બધાએ બધાના ઓરડાની માલિપા જવા માંડ્યા, બધાને જેને કહેવાય કક્ષની માલિપા જવા માંડ્યા. અકબર બાદશાહ પાછો વળ્યો, ધબ 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 બખ્તર પેડ્યું છે અને બખ્તરની કળીઓ જેને કહેવાય આમ બાજુથી જેને કહેવાય બડી બેગમનું આવું. બડી બેગમે કીધું, હે મેરે નૂર, है मेरे सरकार, है मेरे नूर, आप कहते थे ना आपको रूप देखना है. ये कि वो पिठर राठौड़ के घर में है, हरी जैसी बाल वारी, हरी जैसी चाल वारी, हरी जैसी खनक वारी, हरी नहीं हारी है, हरी की किनारी है ताकि हरी की सारी है. कवि की ऐसी स्त्री के साथ इश्क ना कीजिए, वाकई जिंदगी अकारी है. आम जीणी काटड़ी जेवा जीणा जीणा नेण होय, हरंबी कोई काचनी पुतળી હોય, માન સરોવરની કોઈ હંસલી હોય, બારવટિયાની ભરચી હોય,
જેને કહેવાય ભાદરવા મહિનાનો તડકો આમ ઉગમણી વાવાઈ ગાથમણી નમે ગાથમણી વાવાઈ ઉગમણી નમે ચારો દેખાઈને વાવાઈને ભાંગીને ભૂકો થઈ જાય એવી જેને કહેવાય ઝીણી 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 માટીમાંથી બનાવેલ અને એમાં જેને કહેવાય ભગવાને પ્રાણ મેલ દીધા એવી જેને કહેવાય રૂપ પણ એટલું સાંભળી ના સાંભળી લેતા હતા જેને કહેવાય અકબર બાદશાહે જેને કહેવાય હુકુમ ફરમાયો જાઓ કે પીઠળ રાઠોડ કો બુલા કે આવો હજી પીઠળ એના ઓરડાની માલિકમાં પૂગે ના પૂગે તાતા सैनिक आवीने उभो रह्यो कि जहाँपना ने हुक्म फरमाया है आपको उसके कक्ष में आना है અને આમ બાજુ પીઠળ જેને કહેવાય આવે કક્ષમાં હજી પીઠળ છે કક્ષમાં પગ મૂકે ના મૂકે તાતા હે પીઠળ રાઠોડ हमारा और आपका संबंध क्या है અને પીઠળ બોલ્યો હે જહાપના એ તો આખા હિન્દુસ્તાન ને ખબર છે આખા ભારત વર્ષ ને ખબર છે કે આપણો છે સંબંધ છે સાડુભાઈનો છે તો કે કોક દી તમને એમ ના થાય કે તમે અહીંયા લેલાદેને લઈ આવો અહીંયા બંગલાના જેને કે ઇમારતને દેખાડો હે કે જહાપના તમારે લગ્ન કરો ને ત્યાં તમારે કબૂલાત દેવી પડે કબૂલ હે પણ અમારે જાણ જેને કહેવાય અગ્નિ જળતી હોય પંચની સાક્ષીએ ગણેશની સાક્ષીએ અમારે અહીંયા કબૂલાત ના દેવી પડે અમારે અહીંયા દેવી પડે તો એક જ કબૂલાત દેવી પડે હે ભારતની હારી નારી હે હિન્દુસ્તાનની બેટી તારા માટે જેટલા દુઃખ દેવાય એટલા દુઃખ દઈ તારા માટે જેટલું કામ કરાવી એટલું કામ કરાવી પણ જો તારે કોકના કક્ષની માલિપા જવું હોય તારા કોકના ઓરડાની માલિપા જવું હોય તારે કોકના ડેલીની માલિપા જવું હોય તારા કોકને ઓસરીની માલિપા જવું હોય તો એ તારા મનની વાત છે તો એ કે મેરે કો પૂછના પડેગા તો કે કબ એ કે હવે હું જ્યારે ઘરે જાય પાછો બીજી વાર ઘરે જાય ત્યાં પૂછી જાવ કે 6 મહિને की मुद्दत दी जाती है અને આમ જેને કહેવાય પૃથ્વી રાઠોડનો મોઢું પડી ગયો આમ બહાર નીકળો અને જેને કહેવાય એક રાજપૂત ઉભો ભારી શમશીરે અને કીધું હે પીઠળ એકવાર હાકલો કર દે અને જો દિલ્હી સલ્તનતને તો ધમરોડી ના નાખીએ તો રાજપૂત ના કહેવાય એ કે એવું ના બને મોટી સલ્તનત સામે મને ઘરે જવા દો પણ જી અશ્વની માલિપા જતો હોય જી ઘોડાની માલિપા જતો હોય જી ઘોડીની માલિપા જતો હોય આજે ઘોડીની માલિપા ના ગયો આજે સાંઢની માથે ગયો અને આમ ધીમે ધીમે જેને કહેવાય બીકાનેરમાં આવ્યા બજારમાં બીકાનેરમાં એમ થતું જય કરણીજીની જય ખમા ગણેશા એ આજ કાંઈ ના થયું અને હાડ કરતો જેને કહેવાય હાંડ નીકળી ગયો આમ બાજુ પૂજાનો સામગ્રી પૂજાનો થાળ લઈને લેલાદે ભગવતી ઉભા હે હા અને જેને કહેવાય આમ પીઠળ રાઠોડને જોયું પીઠળનું મોઢું પડી ગયું આંખને આંખ મિલી હૃદય મિલો અને જેને કહેવાય આમ જોયું પણ પીઠળ રાઠોડનું મોઢું છે એ પડી ગયું આવને કીધું કે હે પીઠળ હે રાજપૂત તમે મૂંઝાશોમાં અહીંયા વાત છે એ પૂગી ગઈ છે મારા ઓરડાની માલિપા આવો આમ જ્યાં ઓરડાની માલિપા જાય પીઠળ તથા બે જેને કહેવાય કટાળું પડી છે જણ જેને કહેવાય જ્યોત જાગી રહી છે અને રાજપૂતાણી કીધું કે રાજપૂત આ મારા પિયરનું દીધેલું સમાન છે આ મારું બાપુજીએ દીધેલું છે આવી કટાર કે મારા બાપે કીધું તું કાં તો ઓરડે કાં તો અંબોરડે અને કાં તો છાતીએ લગાડજે કે રાજપૂતાણીને બે છે ડાયજામાં દીધેલો હોય કે એક કટાર દીધી હોય બેનપણી એવી દીધી હોય કંઈ કારની માલિપા પુરુષ ઓરડાની માલિપા પુરુષ આવે અને એવી ઘટના બને ને એની મોર જેને કહેવાય બેનપણીને છાતીએ લગાડી દેવાની પણ ના કે એની બેનપણીને છાતીએ લગાડી હઈ ગઈ અને ના એના ભાઈને બકી ભરી હઈ ગઈ એક સાગરના પેટાળ જેને કહેવાય ભાઈ દીધો એકવાર જ્યાં હોટે લગી જાય ને હોટે અડી જાય ને ખાલી ના એક ડગલું આગળ ભરાય જ્યાં જેને કહેવાય એક ડગલું પાછળ ભરાય ને ત્યાં જેને કહેવાય દેહ છૂટી જાય પણ ના કે એની જેને કહેવાય જ્યોત જાગી રહી છે ને જ્યોત ઉપર મને ભરોસો છે રાજપૂત અને રાજપૂત પૂછું હે રાજપૂતાણી તમને ચારણો એટલા કેમ વાલા લાગે છે આ ચારણો ઉપર એવો કેમ ભરોસો તઈ કે હે રાજપૂત
જેમ તારી માએ તને કીધું છે ને મારી માએ કીધું છે. બેઠા છે જેતપુરમાં કચેરી ભરાણી રાજપૂત જેને કહેવાય બેઠા છે એક રાજપૂત બેઠા છે આકડે ઠાક જેને કહેવાય ચારણ કવિ મહેમાન થાય અને જેને કહેવાય પેલા દછન દુવાન ચાલુ કરે બાખંડ ધામ નીચરમ વદન ધરમ મહેશ્વરમ સુરાજ નીત જાજી તમ ધરમ તો ધોગ ધ્યાની જમ કૈલાસ બાર ભક્તિ જમ જટાઈ જોગ ગતિ જમ સલીને જોત સુધરમ નદી લંબ નદી જમ બસન ગોત સ્વાતિ જમ મેષ સસ માની જમ હર જય જય મહેશ શંકર જટાલ ગંધર્વ જલંધર ત્રિપુર ગાલ જય જય ગિરીશ ગંગા ગિરીશ જેને કે આમ જે શિવ ભોળાનું રતન કરતો હોય ચારણ અને વાર્તા માંડે ધીરે ધીરે શરૂ થાય પણ એક દી બીજો દી ત્રીજો દી ચોથો દી પાંચમો દી એમ એક અઠવાડિયું ગયું બીજું અઠવાડિયું ગયું ત્રીજું અઠવાડિયું ગયું જેને કહેવાય એક પખવાડિયું ગયું બીજું પખવાડિયું ગયું ત્રીજું પખવાડિયું ગયું ને રાજપૂતાણીને માથામાં ઘા લાગ્યું હા રાજપૂત 3 મહિનાથી અમારી અહીંયા થાળી મંગવે છે. દાસીને પૂછ્યું કે શું થયું છે રાજપૂત કે 3 મહિનાથી મારી થાળી અહીંયા મંગાવે છે. એ કે ચારણ કવિ આવ્યા છે. એ કે શું થયું? એ કે વાર્તા માંડી છે. ઓહો ચારણ કવિ જો વાર્તા માંડે તો રાજપૂત ને રાજપૂતાણીનો ઓરડો તો હું પણ કારના કલેવર લેવા આવે ને તો એને પાછું હટી જવું પડે. એ ચારણ ભગવતીનો ઉપાસક જેને કહેવાય ભગવતીનું આરાધન કરતો હોય નમો બ્રહ્મ શક્તિ મહાવિષ માયા નમો ધારણી કોટી બ્રહ્માંડિકાયા નમો વેદ વેદાંત મે જય સબરની નમો રાધિકારંત મે ભગત ધરની નમો પૌર્ણ રૂપી મહાપ્રાણ દાતા નમો જગત ભક્ષ ભલે જીવ દાતા નમો દાલની દાલ દોલારુ બાલા નમો ગાજ દિગાલિકા મેઘ માલાપુરે સાધિયા કઈક રંગે પ્રકાશિલા હેતાલ બ્રહ્માંડિંગે કી વાદંગ લોઢાન વાજિંદ્ર વાજે. ઈ ચારણ છે. ઈ ભગવતીનો ઉપાસક કરે અને કીધું રાજપૂતાણી જાઓ રાફડા ગોતવા માંડો કે સવારનો પોરે. એ કે હવે હોય એવું? એ કે રાફડા સોના ના હોય રાજપૂત ગોતવામાં ક્યાંક મણીધર હે. હવારનો ટૂંકમાં વાત કરો તો હવારનો પોર પડ્યો દાદા હુરંડારા ભમંડની આમે ડગલા માંડ્યા ભાઈ અને આમ રાજપૂત 50 ને 51 રાજપૂત જેને કહેવાય ઘોડે સવાર થઈ ગયા અને બાગરદામ ઘોડાની રંગાનું છોડી દીધી ધમાપડ અને જેને કહેવાય આખું બીકાનેર આખું રાજસ્થાન આખું મહારાષ્ટ્ર ફરી. હવે આ વિડીયો બહુ લાંબો થઈ જશે એટલે બીજો પાર્ટ જોજો. લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો અને અવનવાર વિડીયો આ ચેનલ ઉપર આવતા રહે એટલે લાઈક કરજો, ફોલો કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. ચારણો માફી તો નામ ચારણ તો એવું કઈ બોલે નહીં પણ આ ધીરે ધીરે ચાલુ કરીએ જોગમાયા ભગવતીની જયાથી. જય મહોનબા.